એક સારા સમાચાર આપું છું, તમે ચાલુ રાખો, ચાલુ કરી દો, તમારા હસ્તકે તમે જાહેરાત કરશો. બહુ સારું. શેઠને વધાવી સારા સમાચાર આપશે ને મારા થકી જાહેરાત કરવાની છે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી સારા સમાચારની વાતો થઈ ગઈ ભાઈ. એટલે મને ક્યાંય બેઠા બેઠા બોલો તો સારું, પણ મને એમ થયું કે બેઠા બેઠા બોલે તો આ મહાનુભાવો નહીં દેખાય, મને નાનજીભાઈ વલ્લભભાઈ નહીં દેખાય, બધા વડીલ મિત્રો, અને ભગત નહીં દેખાય. પેલા તો ભગતને છે ને તાળીઓના ગગડાથી વધાવો, રણછોડ ભગતને. એટલે સેવા કરવા વાળા જ ઘટે છે, કપલીનું તો તાઈન જ નથી. કપલીનું પહેલેથી જૂનું ભાઈ. તમારે કોઈ દી એમ ન વિચારવું ઘટાણે સમય ખરાબ છે ને પેલા સારો હતો. રામા આવતાથી આવું નવું વાયલું આવે છે. તે દીએ અવળાટાની કપલીનું હતી, સીતાજીને સટકાવ્યા હતા. બોલો ઈ કપલી. ગૌ સેવાની વાત થઈ, અહીંયા જે આ સંકુલ બનાવવાનું છે એની વાત થઈ. એટલે મને તો એ કંઈ અઘરું બોલતાય ન આવડે, પણ 25 લાખ રૂપિયાની માતબર જાહેરાત થઈ. 51 લાખ રૂપિયા સુધી આપણે જવાનું છો. તો 51 લાખ રૂપિયામાં પણ કોઈ નામ લખાવી દેનારો વ્યક્તિ હોય અને ઈશ્વર એને મોકલ છે, વિશ્વાસ છે. પણ હવે મારે વાત જે કરવી છે, એટલા બહેનોની હાજરી છે ને, લાવો લાવો લાવો. ક્યાંય ધર્મ વધે તેથી ધન વધે ને ધન વધતાય મન વધી જાય, પણ મન વધે જગતમાં માન વધે, એ પછી વધત વધત વધ જાય. ધર્મ વધે પછી ધન વધે ને ધન વધતા મન વધી જાય, મન વધ્યા જગતમાં માન વધે ને પછી તો વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે ધન ઘટે ને ધન ઘટતા મન ઘટી જાય, મન ઘટ્યા આખા જગતમાં માન ઘટે ને પછી તો ઘટત ઘટત ઘટ જાય. પૈસા વાળા દુનિયામાં ગણાય છે, ધનવાન ઓછા છે. અને ગણાય એવું કહે છે કે પૈસા આ દાન આપે એની પાસે છે બીજા પાસેથી, આથી ને જાજા પૈસા છે, પણ ઘણા દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવે. નો ખાતું નો ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. મધમાખી જોજો, મધ ભેગું કરે, ખાય નહીં. રજકાન ફૂલમાં લઈ આવે ને, ગલકાન ફૂલમાં લઈ આવે ને, ગેહોડાન ફૂલમાં લઈ આવે ને, મધ ભેગું જ કર્યા કરી. મધનું પોળું પાકી જાય ને કાંધું કહેવાય, એમાં ટીપા પડવા મળે. મધની માખ્યું હેઠેથી મધ સુઈને ઉપર ચડાવે, ફિલ્ટરથી મધ પાછું હેઠું આવે. ઓલા સપ્લાયર તો હાયરા જ કરે, હજી ખાવું જ નથી, ખાવું જ નથી. પારાથી આવે ઊંધી બીડી પીતો પીતો, મોઢામાં કલ અને ધુવાડો બાળો. માખ્યું ને ધુવાડો સહન ન થાય, આગી ઉયો જાય, ઓલું આખી ડાળ કાપીને ઉયો જાય. હો, જ્યાં માખ્યું આવે તો ન હોય ત્યાં મધ કે ન હોય વંશવેલો કે ન હોય ડાળ, એમ વેત આવ્યો હોય, વખત આવ્યો હોય ને તો વાપરી લેવું. કોને ખબર છે કહા જેનીમાં કહા ઉછર્યા, કોને લડાયો હોય લાડ તુલસી કહે, કેવું ખબર રહેગી કહા પડ ગયો હાડ. આ હાડ ક્યાં ઢગલ્યો થઈને ધરતીમાં ડબુરાઈ જાય ની ખબર નથી. આજ મળ્યા છે, કાલે મળી કે નહીં ખબર નહીં. કા મળશું મેળે, કા મેળાવડે, કા મળી કોક દી આવે ગયે. સંતો કહે એક દી ન મળી, જેદી આ દેહ ધરતીમાં ઢંગ થઈએ, પછી આપણે મળી ન હોય. એટલે વલ્લભભાઈનો તો એવો જીવનનો ભાવ, એને છેલ્લા શ્વાસ લગી અહીંયા જ્યારે રહેવાની વાત કરી, એ તો મને ખૂબ જ ગમ્યું. નકર છેલ્લે તો માણા અમેરિકા હાટું ટાંગા નો હાલતા હોય તો ત્યાં દોટ કાઢે છે. ન્યા સામું ભાઈ અહીંયા પીડ્યા રહ્યો નહીં ભાઈ. આને ભાઈ 25 લાખ રૂપિયા જે હમણાં જાહેરાત થઈ, વલ્લભભાઈ પ્રમુખના વેવાય માટેલિયા, વૈશ્રામભાઈ મૂળજીભાઈ તલોદ, હસ્તે હિતેશભાઈ માટેલિયા. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને એ ભાઈ કોલેજના બિલ્ડિંગ ઉપર નામ રાખવાની વાત છે ને, કાયમ નામ આપણે રહીએ એના માટે. નામ રહંત ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુદા કોટડા ને પાયડા નહીં પડત. આ જગતમાં કીર્તિના કોટડા જે માણાની ફૂંક તો નીકળી જાય. હે ભાઈ બાંધો નીકળે જ ખાલી ફૂંકેલો. આ જગતમાં નામ રહે છે. ભીખાભાઈ 31 લાખ રૂપિયા કોલેજ પર કાયમી નામ બિલ્ડિંગ ઉપર રાખવા માટે કિશોરભાઈ શાહ, જીવદયા, શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી તાળીઓના ગગડાટથી વધાવીએ. ભાઈ ભાઈ જય હો. એટલે અહીં મને એક વાતનો એ આનંદ થયો. પધારો પધારો, તાળીઓના ગગડાટથી વધાવીએ. અરે એક નહીં બે લ્યો. આ વડીલને મારે કંઈથી ખસવા નથી દેવા, એટલે આપણને ડિસ્ટર્બ નહીં થાય. મારી એક ભાવના છે કે મારા મિત્ર રણછોડભાઈ ભગત, એમના નામથી મારે એક રૂમ લખાવવી છે.
તો 2 લાખ રૂપિયા એક રૂમ માટે રણછોડભાઈ ભગતના નામથી જ એમનું નામ આવવું જોઈએ. બીજી વાત, મારી સાથે આવેલા ચેતનભાઈ બેલ્જિયમથી આવેલા છે અને આ પ્રસંગે એ પણ 2 લાખ રૂપિયા એક રૂમના લખાવે છે. થેન્ક યુ ચેતનભાઈ. જો આને મિત્ર કહેવાય. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે, સુખ મેં પીછે હોય. તમને હુતેર આવી જાય એટલે વયા જાય, દુઃખ આવે એટલે પાસે આવી જાય. અરે મિત્ર કહેવાય. બાકી તમારે હુતેર આવે ત્યાં સુધી સાળું ચાલી રાખે અને જરા કઈ સટક્યું એટલે તમારી જ વાત કરે. પૂરું થઈ ગયું. હા કપલી નહીં ભાઈ, પાછા શું વાતું કરે? પૂરું થઈ ગયું. એ બધું હતું, અમને ખબર છે ને. પૂરું થઈ ગયું. કેદુની શકલી ફૂલે કે સડી હતી ગયું મારા બાપા. તારા બાપા નકરી ભૂખ હતી, ન્યાદી શું કરશે? આ જગતમાં ખાલી માણસ થઈ જાય તો સારું છે. સંત ભગત ફકીર નો થાય તો કાંઈ નહીં. ખાલી માણસ ક્યારે કહેવાય? બીજાનું સુખ જોઈને રાજી થાય અને બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. એટલે સમજવાનું આપણે માણસની લાઈનમાં કોઈને પૂછવાની જરૂર નથી. પણ ઘણાય તમારું મકાન કે તમારું બિલ્ડિંગ કે તમારું ખેતર કે તમારી ગાડી જોઈને આમ ત્રાહું જોતા હોય. આપણને એમ થાય ખાલો પાડી નાખશે. એટલે મને ઘણા તો શું કે એ 2 ઓડી બનાવીને 17 લોન લીધી છે. અમને ખબર હોય ને માથાળ માલ જેટલા માથા છે એ પણ ક્યાં તારે ભરવા? હાલા વાવાઝોડું થાય તેમાં ગરવા થાય તો કે વાવાઝોડા પેલા ધરતી કંપની આવે. હે ભાઈ બોલો એવી વાત. આટલા બહેનોની હાજરી છે એ બદલ આપણું વડીલોને મારા વંદન છે. નકર બહેનોને ઘણા પ્રોગ્રામમાં નથી આવવા દેતા. હું જાવની સાનું બન્યું, ઘીરે રહ્યોની સાનું બન્યું, હું દોડ્યું. અમુક કપલીનું હોય. ગૌસેવાની ખૂબ વાત થઈ. મારે આ થોડીક સામાજિક વાત કરવી છે. અટાણે વૃદ્ધાશ્રમ ખોલવા પડે આ દેશમાં. આમ સંસ્કારની વાતો કરી કે સંસ્કાર એટલે અરે ભાઈ આપણા બહુ સંસ્કાર ઉષા. આ વૃદ્ધાશ્રમમાં તમે તપાસ કરજો. જે ન્યા રહે છે ને એ રોજે રોજ મજૂરી કરે, એના મા બાપ નથી ત્યાં રહેતા. જેની પાસે કાંઈક છે ને એના મમ્મી પપ્પા ત્યાં જીવન ગુજારે છે. અને વળી છોકરો મૂકવા જાય, હાલો મમ્મી અહીં જો કેવી સરસ વ્યવસ્થા છે, પંખો ફરે છે ને આમ તો જુઓ કેવું આ વાતાવરણ સારું છે. એની માં કે તું રોકાઈ જા નહીં કે એ હું 15 વર્ષ પછી આવે કે પણ તઈ હું નહીં હો. એ બહુ વિચારવાનું. અટાણે કોક છોકરા સુધર્યા છે ને તે મા બાપને શું કે ખબર? તમે શું કર્યું? તને મોટું કર્યું ખહુર. આવી ખબર નહોતી તું આમ કહે એમ. કે નાનું હતું તે આમ કહીને મરડી નાખ્યું તો આ સાંભળવાનો વારો ન આવે. તેથી યુવાને એકલા બેઠા બેઠા વિચાર કરવો જોઈએ કે 9 મહિના પેટમાં ભાર વેઠનારી કોઈ મારી જનેતા છે, પ્રસવની પીડા સહન કરીને જન્મ દેનારી કોઈ મારી માં છે, પાળી પોષીને મોટો કરનારો, મહેનત કરીને મને મોટો કરનારો કોઈ મારો બાપ છે. આટલું જો સંતાન વિચારે તો આ વૃદ્ધાશ્રમ ખોલવાની બધી વ્યવસ્થા ઘટી જાય. આ ગાયને માટે આ વ્યવસ્થા કરવી પડે છે. ખૂબ વંદનીય કામ છે. પણ એટલે એનો અર્થ એવો નથી કે હજી 2000 ગાવવા હસવા એમ કરવું. મોકળી કરતા બંધ થઈ જાય ને તો આની જવાબદારી ઘણી ઓછી થઈ જાય. મિત્રો આપણે ખાલી મોકળી કરતા ઓછા થઈ જાય તો આની જવાબદારી ઘણી ઓછી થઈ જાય. આ તો 3-4 વેતર દોઈને પછી કે નીકળો માં ક્યાં? વંદરાવનમાં. ભાઈ વિચારવા જેવું. એટલે આટલા બહેનોની હાજરી ઘણા નગર ઘીરે બહુ લોટકા હોય. બાયુને મારવા મળે. મારી હમ બોલે, મારી હમ બોલે, મારી તારી હમ નો બોલે. કામાં ખૂટ્યા. આ ઘઉં નથી, તેલ નથી, ખાંડ નથી, છોકરા થીંગડાવાળા પાટલું પહેરીને ઊભી બજાર સીડ્યા. તને કહેવાય નહીં કામે સીડ્યા. તારી હમું હું પપ્પા હમું હોત બોલવું પડે. આવો કામમાં ખૂટ્યો ક્યાં ભટકાયો? તા તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે સાઈડની વ્યક્તિઓ. તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી, તારી બાયડી આવું બોલે છે. નાખીની બે કે મરાય થોડું કાઠી મોય. મારે તો શેની નકર રહેવા ન દો. એટલે તારો હાડ ઉપાય બનાવો છે. એમાં મારો કહેવાનો હેતુ છે કે તમારા ભાર્યા ભાઈદરા દાંપત્ય જીવનમાં કોઈ સાઈડમાં એવી નબળી વ્યક્તિ દાખલ ન થઈ જાય કે તમારા દાંપત્ય જીવનને દજાડી દે ને કોઈ એનો આનંદ અનુભવે. આ બહુ વિચારવાની ખાસ જરૂર છે. એવું છે. એટલે તો એટલે આમ તો બેનું બેઠા છે. મને એક વાત યાદ આવી. સાહેબે શેઠે વાત કરી દીકરીની. દીકરી આમ જન્મે તો આપણને બહુ ગમતી નથી. આ તો પરણે મોટી કરી છે લગભગ. સરકાર ખૂબ મહેનત કરે છે, સાધુ સંતો મહેનત કરે છે, સજ્જનો આવા મહેનત કરે છે કે દીકરી બેટી બસાવ, બેટી બસાવ. પણ માપે એમ. એટલા બેઠા છો ને એક દાખલો દઉં
કે મોટા બે દીકરા હોય અને ત્રીજી દીકરી જન્મી હોય એવા મા બાપ ઓછા એશિયામાં. પેલા બે દીકરા અને ત્રીજી દીકરી જન્મી હોય એવા મા બાપ ઓછા છે. એવા મા બાપ હોય ને મારા લાખ લાખ વંદન છે. અરે એક છોકરું જન્મે ને એક છોકરું જન્મે તા તો આખા ઘરને હને બાદ ઉપડી જાય. લગભગ તો છોકરો રફડા જેવો જન્મે, પણ કદાચ વાંદરી જેવું માથું, ઉંદરડી જેવા ટાંગા અને કાતાળું ઝીલવું હોય પીળું પેપાર જેવું, તોય આખું ઘર હને પાછું ઉપડી જાય રાજી રાજી. એ અમાન્ય બાબુ આવ્યું, અમાન્ય બાબુ આવ્યું, અમાન્ય બાબુ. પણ હું છે બાબુ આવ્યો છે તો માઇન હકમણ ગોઠવા નકર સિંદોર સોપડવો જોઈએ. એટલે કે હુરાપુરા લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ હાલતી થા કે આ બાકી રહી જાય. એ હાસ્યની પાછળ મારો ગંભીર હેતુ છે. હું સતત સમાજમાં ફરું છું. ગંભીર હેતુ મારો એ છે કે મા બાપનું પાત્ર ભૂલ્યા છીએ આપણે. પાપ કર્યું મા બાપે, આપણે કર્યું, સમાજે કર્યું, ફળ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. પાપ મા બાપ કરે ને ફળ એલા મોને ભગવાન. દીકરો જન્મે થતો અરે 250 પેડા કિલ્લાનું ખોખું, ઝબકના કાગળ ને ઝાલવાન નાકા, મહિનો એક પેડા વેચતા હોય. છોકરી જન્મે પતા હાય નહીં 100 રૂપિયાના. એ ભાઈ એટલે આવું હાલે કઈ? અને પાછા 1 મહિનો એક પેડા વેચતા હોય. 2:30 વાગે તમે હુતા ને તત તમારો દરવાજો ખોકડા, ખોલો ખોલો, અરે ખોલો ખોલો. ઓલા કે કોણ છે? અરે અમે છીએ, આપણે ત્યાં બાબુ એવો. મોટા મીઠા કરો, એકવાર મીઠા થાય, બીજી વાર કદાચ નક્કી નહીં. આજ તમે વિચાર તો કરો, હું તમે ક્યાં જઈને ઊભા છીએ. આજ 10% દીકરી ઘટે છે, એમાં 107% તો સિંદોર સોપડવો જોઈએ. 2-3% કદાચ ગુજરાત વટી જાય. અને એ લોકો દીકરી દે એને મારા વંદન છે, એને મારે ખરાબ નથી કહેતો, પણ ન્યા જવું પડ્યું એનું કારણ કોક દીક તો વિચારો કે આ દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ કર્યું, એનું ફળ આપણે ભોગવીએ છીએ. કેવી તકલીફ હે ભાઈ. 30 વર્ષ પહેલા આ વડીલો બેઠા છો, વિચારો કે 30 વર્ષ પહેલા તમે ગામ જતા હતા તો ગમે એ ગામમાં જાઓ, 2 દી રોકાવ તો કોકનો કોક કે ભાઈ અમારે દીકરી વરાવી છો, કોઈ સારું ઠેકાણું જ કહેજો ને, અમારે બાળકી વરાવી છે, સારું ઠેકાણું જ કહેજો ને. અટાણે તમે ગમે એ ગામ જાઓ ને 2 દી રોકાવ એટલે કોકનો કોક કહે કે ભાઈ રાંડેલું સાંડેલું સટકેલું જે હોય કહેજો ને ભાઈ, આ એક બાકી રહી ગયો છે એ વરાવો. આ ક્યાં જઈને ઉભા છે થોડુંક વિચારો. રસ્તો ભૂલ્યા એનું પરિણામ આ બેનું બેઠ્યું છે ને. આને દીકરી, પેલી દીકરી જન્મે તો શું કહે? અમને લક્ષ્મી આવી, અમને માંડવું આવ્યો, અમને લક્ષ્મી આવી થઈ. અને બીજી જન્મે તો મોઢાનો ફેસ જ ફરી જાય. આયલા કરે આપણી કઠણાઈ વડે થાય બધું. ડોક્ટરે ખોટા કુડાણા પૈસા લઈ લે અને માનતાય માની તે હાલીને જવાની. સન્માન કરવાનું છે, લઈ લ્યો ને પછી આપણે રાખશું. હું 1 મિનિટ પૂરો કરી લઉં પેલા, જરાક 2 મિનિટમાં. આ તો લબર છે, ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. હું પ્રોગ્રામ આપીને જ આવ્યો છું અને હમણાં જ કિશોરભાઈના કહેવાથી અને આ ગૌશાળામાં સતત મારો લગાવ છે અને આ તો વાપર્યા રાખવાનું છે. આમ તો ત્યાં પીડ્યું રહે તો મરી તો જવાનું. એટલે 1 પણ રૂપિયાની અપેક્ષા વગેરે આ ગૌ સેવામાં મારી ફરજ બજાવવા આવ્યો છું, સેવા નથી આવ્યો. અને ગમે ત્યારે જરૂર પડે તો આ ગૌસેવા થઈ રહી છે, એ ગૌશાળામાં 2 મારા શબ્દરૂપી પુષ્પો ચડાવવા માટે, આ જીવનને ધન્ય કરવા માટે આવ્યો છું, કોઈ પૈસાની અપેક્ષા માટે નહીં. અને જીવું ત્યાં સુધી, તમને હુતેર આવે ત્યાં સુધી ભાઈ, તમને ગમે, હવે નથી ગમતું તો કાંઈ નહીં, સેટકું હે ભાઈ. અને કિશોરભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કિશોરભાઈ મારા મિત્ર છે અને એને હિસાબે 2 વર્ષ પહેલા આવ્યો તો, એકવાર હું આવ્યો તો, ભીખાભાઈ મને બોલાવ્યો હતો. એકવાર ભીખાભાઈ તમે મને બોલાવ્યો તો, મારો વારો જ ન આવ્યો, સટકીને ગયો. તો મેં નિરાશ ન થયો, આજ નહીં તો કાલ વારો આવશે, અને વારો આવશે તો ગાય માતાના 2 નામ લેવાનો વખત આવશે ને જીવન ધન્ય બનશે. આશાવાદી રહો ને તો કોક દીક વારો આવશે. એટલે 2 સન્માન લેવાના છે. પહેલા સન્માન લઈ લ્યો, તમારે ઈ પહેલા કરી લેવું, મારું તો આ તો આપણે સેટિંગ વાળું છે. બરાબર. કોલેજના બિલ્ડિંગ માટેના મુખ્ય દાતા એટલે માન્ય શ્રી કિશોરભાઈ શાહ જીવદયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને આવકારીશું. અને સંસ્થાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ
બોધનને વિનંતી કરીશ કે તેઓ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ વડે કિશોરભાઈ શાહનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિવાદન કરે. રણછોડભાઈ ભગત તેમની સાથે જોડાશે. રણછોડભાઈ ભગતને પણ વિનંતી કિશોરભાઈનું શાલ ઓઢાડીને સ્વાગત કરે. શાલ ઓઢાડીને જોરદાર તાલીઓથી કિશોરભાઈને આપણે આવકારીએ. दया धर्म का मूल है पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक घट में प्राण. ત્યારબાદ આજના જ બીજા મુખ્ય દાતા શ્રી વસરામભાઈ માટલિયા તલોદવાડા, જેમના તરફથી હોસ્ટેલ બિલ્ડિંગ માટે 25 લાખ રૂપિયાનું માતબર દાન મળવા આપવામાં આવે છે. હું વલ્લભભાઈ બોદરને વિનંતી કરીશ કે તેમના પ્રતિનિધિ સ્વરૂપે તેઓ આ સન્માન સ્વીકારશે. હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી નારશ્રી સામસિયાને વિનંતી કરીશ અને કિશોરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ વલ્લભભાઈ બોદરનું પુષ્પહાર અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરે. વલ્લભભાઈ બોદરના વેવાઈ તરફથી આ માતબરદાન સંસ્થાને પ્રાપ્ત થયું છે. જોરદાર તાળીઓથી આ આનંદના, આ ઉત્સાહને, આ ઉમળકાને, આ આત્મવિશ્વાસને આપણે વધાવીશું મિત્રો. जय हो, बोले वंदे गौ मातरम, वंदे गौ मातरम, ભારત માતા કી જય. ફરીવાર મનસુખભાઈને વિનંતી. મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીને એકવાર આ કેસેટ બનાવી રહ્યા છે ને, વિડીયો વાળાની જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, એની હારે સંબંધ રાખવો પડે. અને કાં માથું લે ને કાં પગ લે. એટલે હું જે વાત કરતો હતો ને કે બીજી દીકરી જન્મે તો મગજ આમ આખું ફેસ ફરી જાય. ત્રીજી જન્મે ને ત્રીજી, અને એની ઘીરે જાવ તો કોક લાગત નહીં. 15 દિયાની ઘીરે જાવ તો અડધા હોગમાં બેઠા હોય. આપણે કેમ મૂંઝાઈ ગયા, પૂરું થઈ ગયું મારું ભાઈ. તા તો પાયું ઘરમાંથી રોવા મળે કે આપણે કે શું છે, પૂરું થઈ ગયું. પૂરું પણ છે શું કે આ 2 હતી ને ત્રીજી મરી નકે મારી નાખવી હતી. આ માતાઓને એક બીજો મુદ્દો કહું કે તમે રહોડામાં બેઠા હો, રહોડું એટલે કિશન પેલા ગોઈક્યું. હે ભાઈ, પેલા ગોઈક્યું હતું ઘરમાં ગોઈણ વાળો ખાસો. મારી ઉંમરના લગભગ ગોઈક્યામાં જ મોટા થયા. એ તો હવે બધું સેટિંગ આવ્યું ભગવાનની કૃપાથી. બહુ હાકડીમાં મોટા થયા હો ભાઈ, અને ભગવાનની બહુ કૃપા છે. ગોઈક્યું હતું એટલે ઘરમાં ગોઈણ વાળો ખાસો હોય, એમાં બાવણું હોય. પછી આવ્યું રહોડું એટલે તાળું લાગે, સોપર લાગે, હિસાબડી લાગે, લોક લાગે, હાકળ લાગે. હવે આવ્યું કિશન, હાકડીમાં 2.5 ફૂટ ઊંચું. ભાઈ રોટલા કરતા કરતા થાકી જાય, પાટમાં સડી જાય. પણ તું હેઠી બેહની ન્યા હું અધેર સડી છો, નકામી પડે તો ગોળો સટકી જાય. હવે રહોડામાં બેઠી હોય, કિશનમાં બેઠી હોય, માને છોકરું એમ કે ને મમ્મી ભૂખ લાગી તા, માં શું કે એ આલે 5 રૂપિયા, જા કુરકુરિયા લઈ જા, પપ્પુજી લઈ જા, લઈ સટાકા પટાકા. એટલે વાકું વળી જાય 32 વર્ષે. તું કિશનમાં બેઠી છો અને એને તું વેફર લેવા મોકલી છો. ખવાય કોક દીક, મારી હાવ નાય નથી, પણ કાયમ ખોરાક નો કરી નખાય. તા તો વળી એની માં પડી ગયેલો, ઓલો છોકરો આવે ને તો એની માં વળી એને માં એટલે મમ્મી, ભાઈ મમ. એટલે કેટલા નામ એ ભાઈ, બાન, માન, મમ્મી, મમ ને બાપુજીના નામે કેટલા ભીખાભાઈ, આતા, બાપા, બાપુજી, પપ્પા, ડેડ, ડેડી, વળી કોક તો ફાધર. કોક ફાધર તો પડી જાય વાહન મટાડી દીધી દાદર, એનું નામ ફાધર. વધારે હવે રહોડામાં બેઠી હોય અને ઈ પડીકું તોડીને પાછી 2 આંગળા ઈ ખોકાવે. હવે 5 રૂપિયાનું 20 ગ્રામ 40 ગ્રામ માલ આવ્યો છે કદાચ, તો એમાંથી 2 આંગળા ઈ ખોકાવીને ઈ પાછી ખાય. હા, બહુ હારા છે હો મુન્ના. હવે તમે રહોડામાં બેઠી છો, ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરીને ભૂંગળું વાળી દે ને આફડો રઢા જેવો થઈ જાય. આ શિવાજીને જીજાબેન શું કામ યાદ કરવા પડે? કઈ માસીના દીકરા છે? એ સંસ્કારને યાદ કરવા પડે. એ ગુણની આ જગતમાં પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી. આપણે નાના હતા, મારી ઉંમરના વડીલોને ખ્યાલ છે કે તે મા બાપ તો વાડીએ જાય, વાડીએ એટલે ફાર્મ આવું,
દાદા દાદી ઘીરે હોય. અટાણે માણસો ફાર્મ હાઉસમાં જાય છે. અટાણે ફાર્મ હાઉસ છે, ઘણે ઠેકાણે ફાર્મ હાઉસ છે, ઘણે ઠેકાણે 2 ફાર્મ હાઉસ છે. ગોતવા જવા પડે, હુતા હશે નહીં આવે. ક્યાં જઈને ઊભા છે એ હોત વિચારવાની જરૂર છે. સંસ્કાર કહાતા જાય છે. એટલે મારો કહેવાનો હેતુ એમાં એ હતો કે શિવાજીની વાત કરું તો આપણે નાના હતા તે આપણી માં આપણે ખેતરથી આવતા હોય, મેઘ ગાજતો હોય, માથે મકાઈનો ભારો હોય કે ભથાણાનો હુંડો હોય, અને મેઘ ગાજતો એટલે આપણે બીવામણી, અને બીવામણી એટલે મા પાસે મણી જવાનું. મા આપણને એમ કે બીમા બેટા એ તો રામ લક્ષ્મણ ગેડી દડે રમે છે. હે, રામ લક્ષ્મણ ગેડી દડે રમે છે. એ આપણી 5 વર્ષની ઉંમર હતી તેથી આપણી જનેતા એમ કહેતી હતી કે બેટા રામ લક્ષ્મણ ગેડી દડે રમે છે. રામ લક્ષ્મણનો ભાવ આપણા હૃદયમાં આપણી માં પરોવતી હતી. આ ઈ સંસ્કારો છે, અને આ ટ્રસ્ટી મંડળમાં ઈ સંસ્કારો આવ્યા હોય એટલે આ ગૌ સેવા થઈ રહી છે. આ મા બાપના સંસ્કારો છે. આ બહુ મોટી વાત. એટલે કે પેટમાં પોઢીને હાંભળેલી વીર રામ લક્ષ્મણની વાત. માના ઉદરમાં સંતાન હોય અને એમાં માના ગુણ 70% આવે, અને સૌડી તે દીથી જનેતાન મુખ જે દીથી ઊંઘવુડી તે દીથી એ